ફેબ્રુઆરી માસમાં કેવી પડશે ઠંડી? ઠૂઠવાશો કે પછી તમારે સ્વેટર પહેરવાની જરૂર નહીં પડે? અમે આપને જણાવીએ કે કેવી ઠંડી પડવાની છે, કારણ કે એક તરફ ફેબ્રુઆરી માસમાં માવઠાની આશંકા છે, બીજી તરફ લોકોને એ પણ ચિંતા છે કે ઠંડી કયા પ્રકારની પડવાની છે। વચ્ચે કેટલોક એવો સમય આવ્યો હતો જ્યારે હવામાન નિષ્ણાતો તરફથી એવી આગાહી પણ કરવામાં આવી હતી કે ફેબ્રુઆરી માસમાં એવી ઠંડી પડશે કે ઠરી જશો। તો કયા સમાચાર અમે તમારા માટે લઈને આવ્યા છીએ, મેપના માધ્યમથી જ અમે આપને સમજાવીએ। ફેબ્રુઆરીમાં કેવી ઠંડી રહેશે? લઘુત્તમ તાપમાન વધુ રહી શકે છે। એનો મતલબ એ છે કે ઠંડી નહીં રહે, વધારે ઠંડી નહીં પડે, મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે। અલ નીનોની સ્થિતિ નબળી પડવાની પણ પ્રબળ શક્યતા છે। એટલે કે જે તમે યલો અને ઓરેન્જ કલર જે જોઈ રહ્યા છો એનો મતલબ એ થાય છે, યલો અને ઓરેન્જ કલર આપને ખબર જ છે કે સૂર્ય દેવતા જ્યારે કોપાયમાન થતા હોય છે ત્યારે યલો અને ઓરેન્જ કલર આપને સૂર્યના એ કિરણોમાં અને તાપમાં પણ જોવા મળતો હોય છે। અને જે કંઈ અહીંયા પણ આ જે રિફ્લેક્ટ થઈ રહ્યું છે એનો મતલબ પણ કંઈક એવો જ ગણી શકાય, એટલે કે ઠંડી નહીં પડે પરંતુ તાપમાન ઊંચું જશે, એટલે કે ગરમી થોડી રહેશે। જે પ્રકારની ઠંડી હોવી જોઈએ તે પ્રકારની ઠંડી નહીં રહે। તપવા માટે કદાચ તમારે તૈયાર રહેવું પડશે, અને એનો મતલબ કદાચ એ પણ ગણી શકાય કે કદાચ ઉનાળો વહેલો ન આવી જાય। આ દ્રશ્ય પરથી તો કદાચ આપણે એવું જ કહી શકીએ છીએ, કારણ કે એક તરફ માવઠાની શક્યતા છે અને તેમાં ઠંડી ઓછી થશે, અને જો તેવામાં મિશ્ર ઋતુ અત્યારે પણ આપણને જોવા મળી રહી છે। બપોરે તમે બહાર નીકળો તો તમને ગરમીનો અનુભવ થતો હશે, પરસીવાથી તમે રેપઝેપ થઈ જતા હશો। આ શિયાળો ચાલી રહ્યો છે છતાં પણ, એટલે આવી જ કંઈક સ્થિતિ અહીંયા પણ જોવા મળવાની છે। તો લઘુત્તમ તાપમાન વધુ રહી શકે છે, ઠંડી નહીં પડે અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે। મતલબ એ છે કે ગરમીનો સામનો કરવો પડશે અને માવઠાની પણ સંભાવના છે, પરંતુ આપણે આશા એ રાખીએ કે આ વખતે માવઠું ન આવે, કારણ કે કાપણીનો આ સમય છે। માટે જો માવઠું થયું, વરસાદ થયો અને તેવામાં ઠંડી પણ ઓછી પડશે તો જે પાક તૈયાર થયો છે તેને વધારે નુકસાન થવાની સંભાવના છે। मिनिमम टेम्परेचर की बात करेंगे तो मिनिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार चेंज है। मिनिमम टेम्परेचर का वो 18 डिग्री सेल्सियस अहमदाबाद के लिए है और गांधीनगर के लिए 17 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है। और सबसे लोवेस्ट टेम्परेचर की बात करेंगे जो गुजरात स्टेट में रियलाइज हुआ है वो है नलिया 14 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो जो विंड की डायरेक्शन होगी वो लैंड रीजन पे गुजरात स्टेट के लिए भी वो है वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवेल करेगी। आज क्लाउड भी देखने को मिल रहा है, रीजन क्या है? हाँ, थोड़ी सी जो विंड है वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली है, इसके कारण ही थोड़ा सा क्लाउडी बना हुआ है। पर्वतों पर हिमवर्षाने कारणे उत्तर भारत ठंडीमां ठूठवाई રહ્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડમાં ઠંડીનું જોર વધ્યું છે। લાંબા સમય બાદ કાશ્મીરમાં સારી હિમવર્ષા થઈ છે ત્યારે સ્થાનિકો ખુશખુશાલ છે। જો કે ભારે હિમવર્ષાના કારણે જનજીવનને અસર થઈ છે। જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રસ્તાઓ બરફમાં ગુમ થઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। કાશ્મીરથી આવેલા દ્રશ્યો જાણે હિમયુગની યાદ અપાવી રહ્યા છે।